સાબરકાંઠામાં દૂધની ટેન્કરોને પોલીસ સુરક્ષા, લાખો લીટર દૂધ ઢોળ્યા બાદ કડક કાર્યવાહી। સાબરકાંઠામાં છેલ્લા 4 દિવસથી પશુપાલકોના આંદોલનના કારણે સાબરકાંઠાના માર્ગો પર દૂધની ટેન્કરોને નિશાન બનાવવામાં આવી રહી હતી, જે પરિણામે લાખો લીટર દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે ખેડબ્રહ્મા શીત કેન્દ્રથી સાબર ડેરી સુધી દૂધની ટેન્કરોને પોલીસ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ આજે ખેડબ્રહ્માથી સાબર ડેરી જવા માટે 7 દૂધની ટેન્કરોને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવી। આ નિર્ણય અસામાજિક તત્વો દ્વારા રોડ પર દૂધની ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ ઢોળી દેવાની ઘટનાઓને અટકાવવા માટે લેવામાં આવ્યો છે। છેલ્લા 4 દિવસમાં પશુપાલકોએ પોતાનો રોષ યથાવત રાખી ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કર્યું। આ સમયગાળા દરમિયાન રોડ પર દૂધ ઢોળી દેવાની અનેક ઘટનાઓ સામે આવી, જે કારણે ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થયું। પોલીસ તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આજથી દૂધના ટેન્કરના વાલ્વ ખોલી દૂધ ઢોળનારા કોઈપણ વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો કે આજના 5મા દિવસે પણ પશુપાલકોનો રોષ યથાવત જોવા મળ્યો છે અને તેમણે ડેરીમાં દૂધ ભરવાનું ચાલુ કર્યું નથી। આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે તેનો શું ઉકેલ આવશે તે જોવું રહ્યું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।